यस विद्यार्थी મિત્રો, આજે શનિવાર આપણે કરીએ છીએ સ્વાધ્યાય 1.3 અને છેલ્લો દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ. વિષય ગણિત ધોરણ 9 સ્વાધ્યાય 1.3. છેલ્લો દાખલો છે એમાં એવો પ્રશ્ન આપેલો છે કે આપેલ સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો પહેલા તો પ્રશ્ન એ થાય કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય? તો એ મગજમાં ક્વેશ્ચન તો થાય ને. તો પહેલા આપણે સમય સંખ્યાની વ્યાખ્યા લખી છે અને પછી અસમય સંખ્યાની વ્યાખ્યા લખી છે, જેથી કરીને તમને ખબર પડે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય. જોઈએ તો છે સમય સંખ્યાની વ્યાખ્યા. જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. ફરી પાછું કહું છું, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. દાખલા તરીકે વર્ગમૂળ 4 એનો જવાબ કેટલો આવ્યો? 2. વર્ગમૂળ 36 એનો જવાબ કેટલો આવ્યો? 6. તો આપેલ સંખ્યા છે એ સમય સંખ્યા કહેવાય. બીજી વ્યાખ્યા, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય, કેવું હોય? શાંત હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. જોઈએ આપણે 0.289 તો આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેટલું છે? શાંત છે. શું કામે? તો ભાઈ અહીંયા ડોટ આપેલા નથી. તો આપેલી સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. એક એક્ઝામ્પલ બીજું પણ લીધું છે. 9/1000 બરાબર 3 0 છે એટલે 3 રકમ પછી પોઈન્ટ આવવું જોઈએ. તો આપણી પાસે એક રકમ છે 1 2 3 રકમ પછી પોઈન્ટ અને અહીં 0 લખ્યો એટલે 0.009. આનું દશાંશ સ્વરૂપ પણ કેવું છે? શાંત. અહીંયા પર આપણે ગણતી નથી. જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય, અને ત્રીજી વ્યાખ્યા, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત એટલે કે આમ અને આવૃત હોય. આવૃત એટલે પુનરાવૃત્તિ. જો અહીં 18 થાય છે તો આને અનંત કહેવાય અને આને આવૃત કહેવાય. શું કામ? તો આ પુનરાવૃત્તિ થાય છે. 18 આવી સંખ્યા છે એને પણ આપણે સમય સંખ્યા કહી શકીએ. લેખું છે 0.18 એનો મતલબ બરાબર 0.18 બાદ લખી છે. શું લખી શકો તમે? 0.18 બાદ લખી શકો. તો આ સંખ્યા કેવી છે? તો અનંત અને આવૃત તાસ્ય છે. અનંત અને આવૃત. અનંત એટલે આવૃત એટલે એ સંખ્યા અવારનવાર રિપીટ થાય અને આવૃત કરવાનું છે. બીજો ક્વેશ્ચન દાખલા તરીકે 0.1923 તો આમાં પણ 1923 રિપીટ થાય છે અને આ ડોટ કર્યા છે એટલે અનંત તો છે, આવૃત પણ છે 1923 છે. એટલે નામ લખી શકો 0.1923 બાદ. તો આ સંખ્યા પણ સમય સંખ્યા કહેવાય. તો તમને કે સમય સંખ્યાની તો તમે વ્યાખ્યા સાહેબ તમે લખી દીધી. હવે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય અથવા જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત ખાસ ધ્યાન રાખજો, આવૃત નથી કીધા, અનાવૃત હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. દાખલા તરીકે વર્ગમૂળ 29 પાયનું વર્ગમૂળ ન નીકળે, આપેલી સંખ્યા અસમય સંખ્યા કહેવાય. અહીંયા તમે જોશો તો 0.20 200 2000 અને 20000. તો તમે જોતા એવું લાગે કે આ રિપીટ થાય છે, પણ આમાં આ નંબર રિપીટ થતા નથી. અહીં 20 છે, અહીં કેટલા છે? 200 છે, અહીં 2000 છે, અહીં 20000 છે. એટલે અનંત છે, કારણ કે ડોટ છે એટલે અનંત છે, પણ આવૃત નથી કારણ કે અવારનવાર આ 20 રિપીટ થતા નથી. અહીં 20 છે, અહીં 200 છે, અહીં 2000 છે, અહીં 20000 છે. એટલે એક સંખ્યા રિપીટ નથી થતી. એટલે અનંત અને અનાવૃત એવું છે, અનંત અને અનાવૃત. એટલે આપેલી સંખ્યા આ સંખ્યા છે એ અસમય સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા કહેવામાં આવે છે? અસમય સંખ્યા. આ દાખલો છેલ્લો દાખલો સ્વાધ્યાય 1.3 નો છેલ્લો દાખલો આપણે જોઈએ. આપેલ સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વિભાજન કરો. વર્ગમૂળ 23 કોણ જવાબ આપશે? વર્ગમૂળ 23 એનું વર્ગમૂળ ન નીકળે ભાઈ, એનું વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળ 23 નું વર્ગમૂળ નીકળતું નથી. તેથી આપેલ સંખ્યા હમણાં જ કીધું કે વર્ગમૂળ ન નીકળે તેવી સંખ્યા કેવી કહેવાય? અસમય. આપેલ સંખ્યા અસમય છે પેલો દાખલો પૂરો. બીજો વર્ગમૂળ 225 તો આ 15 નો વર્ગ 225 થાય. તમને ખબર છે તો 15 ગુણ્યા 15 કરીએ તો 225 થાય. એટલે 225 નું વર્ગમૂળ 15 નીકળે. તો ભાઈ જેનું વર્ગમૂળ નીકળતું હોય એની સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો આનું વર્ગમૂળ નીકળે છે. તો એના કે અહીં 225
25 નું વર્ગમૂળ 15 નીકળે છે. તેથી આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો અંકુર નંબર 3 0.3796 આપેલ સંખ્યા કેવી છે? આપેલ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? તો કે 7 છે. હમણાં જ કીધું તો અહીંયા જોઈ લો તમે 0.289 0.09 બરાબર. આનું દશાંશ સ્વરૂપ કેવું છે? 7 છે. જેનું દશાંશ સ્વરૂપ 7 હોય એને સમય સંખ્યા કહેવાય. હમણાં જ આપણે જોઈ અહીં 0.3796 સંખ્યાનું દશાંશ સ્વરૂપ 7 છે. કેવું છે? 7 છે. તેથી આપેલ સંખ્યા એ સમય સંખ્યા કહેવાય. આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે. એના પછી ચોથો દાખલો 7.478 અને ડોટ ડોટ છે એટલે અનંત તો છે જ. તો આવડું થાય તો જોઈએ નંબર રિપીટ થાય તો હા 478 નંબર છે અવારનવાર આવે છે તો અનંત ને આવડું છે. અનંત ને આવડું છે કારણ કે આ નંબર રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે એટલે અનંત તો છે જ, આવડું પણ છે. તો અહીં 7.478 નો મતલબ કે 7.478 બાદ તમે લખી શકો. તેથી અહીં આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત્ત એટલે પુનરાવર્તિત પ્રકારનું છે. તેથી આપેલ સંખ્યા છે એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અને છેલ્લો દાખલો પાંચમો દાખલો જે અહીંયા જગ્યા નથી એટલે આપણે અહીંયા લખ્યો છે 1.10 100 1000 ડોટ ડોટ. હમણાં જ આપણે ગયા ત્યાં અહીં જોઈ ગયા બરોબર છે. આ અનંત તો છે જ તો આવૃત્ત નથી. કેવી છે? અનાવૃત્ત. આ સંખ્યા છે એ રિપીટ નથી થતી. અહીંયા 10 છે તો અહીં કેટલા છે? 100 છે. 10 અને 100 માં ફેર પડે. અહીંયા પાછા 1000 છે, અહીંયા 10000 છે. જોતા તમને એમ લાગે કે આ સંખ્યા પુનરાવર્તિત થાય છે પણ પુનરાવર્તિત થતી નથી. એટલા માટે અહીં આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત્ત પ્રકારનું છે. તેથી આપેલ સંખ્યા એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટમાં લખજો. 2 મિનિટ માટે નિહાળી લો. શ્રેષ્ઠ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 છે આજે કમ્પ્લીટ થઈ ગયું છે. આવતીકાલે એટલે કે જ્યારે પણ આપણો ફરી પાછું પીરિયડ આવશે ત્યારે આપણે સ્વાધ્યાય 1.4 શરૂ કરશું. ખૂબ જ મજા આવે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય 1.4 ક્રમિક વિપુલ દર્શિતાની મદદથી આપણે સંખ્યા રેખા ઉપર નંબર દર્શાવવાના છે. ખૂબ જ અગત્યનું અને ખૂબ જ સારું ચેપ્ટર છે સ્વાધ્યાય 1.4. મને આશા છે કે તમે તમારી પાકી નોટમાં લખતા હશો. પાકી નોટમાં લખાય છે એટલે રફબુકમાં પણ લખજો અને મારા જે કંઈ વોટ્સઅપ નંબર આપેલા છે એની ઉપર તમારા સમયનો સદુપયોગ કરી અને વોટ્સઅપ નંબર ઉપર લેસન મોકલવા નમ્ર વિનંતી છે.